નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૌથી મોસ્ટ આઈએમપી થિયરી પ્રિઝમ દ્વારા પ્રકાશનું વક્રીભવન અને પ્રિઝમનો વક્રીભવનાંક શોધો. પ્રિઝમનો વક્રીભવનાંક શોધો. પહેલા આપણે આકૃતિની સમજૂતી લઈએ. આકૃતિની સમજૂતી જોઈ લઈએ. પહેલા આ એક સમબાજુ પ્રિઝમ છે. આ એક સમબાજુ પ્રિઝમ A, B અને C છે. અહીંથી મેં પ્રકાશનું કિરણ આપાત કર્યું તો PQ એ આપાત કિરણ થશે. તો PQ કયું કિરણ છે? આપાત કિરણ. પ્રિઝમમાં કિરણ QR માર્ગે વક્રીભવન પામે છે. પ્રિઝમમાં કિરણ QR માર્ગે વક્રીભવન પામે છે. આ સપાટીને લંબ છે, આ પણ સપાટીને લંબ છે. હવે કિરણ પ્રિઝમમાંથી ક્યાં આવશે? હવામાં. ફરી પાછું તેનું RS માર્ગે નિર્ગમન પામે છે. માટે આને શું કહીશું? નિર્ગમન કિરણ. આપાત કિરણનો લંબ સાથે ખૂણો, આપાત કોણ આય. આપાત કિરણનો લંબ સાથે ખૂણો, આપાત કોણ આય. નિર્ગમન કિરણનો લંબ સાથે ખૂણો, નિર્ગમન કોણ E. વક્રીભૂત કિરણનો અહીં લંબ સાથે ખૂણો R1. અહીં આ વક્રીભૂત કિરણનો આ લંબ સાથે ખૂણો R2. જો પ્રિઝમ ના હોત, તો PQ કિરણ સીધું જવત. PQ કિરણને આગળ લંબાવતા, તે રીતે RS કિરણને પાછળ લંબાવતા, બંને D આગળ છેદે છે. આટલાને કહીશું વિચલન કોણ ડેલ્ટા. આટલું આપણે હવે રિપીટ કરી લઈએ. આકૃતિમાં સમબાજુ પ્રિઝમના લંબચોરસ ભાગનો પુસ્તકના પાન સાથે આડછેદ લીધો છે. આકૃતિમાં સમબાજુ પ્રિઝમના લંબચોરસ સાઈડનો પુસ્તકના પાન સાથે આડછેદ લીધો છે. આકૃતિમાં પ્રિઝમની AB સપાટી પર PQ કિરણ Q બિંદુએ આપાત થાય છે. જે પ્રિઝમમાં QR માર્ગે વક્રીભવન પામે છે. આ QR કિરણ AC સપાટી માટે આપાત કિરણ બને છે. છેવટે તે RS માર્ગે નિર્ગમન પામે છે. આમ PQ આપાત કિરણ, RS નિર્ગમન કિરણ અને QR એ પ્રિઝમમાં વક્રીભૂત કિરણ થશે. અહીં AB સપાટીને લંબ નો અને આપાત કિરણ છે, અને આ AB સપાટીને લંબ છે, માટે આપાત કોણ I થશે. આ AC સપાટીને લંબ છે અને આ નિર્ગમન કિરણ છે, માટે નિર્ગમન કોણ E થશે. અહીં QR વક્રીભૂત કિરણનો Q આગળ ખૂણો કેટલો છે? R1 અને R આગળ ખૂણો કેટલો છે? R2. અહીં આપણે L નામ આપીશું. ધારો કે પ્રિઝમ ના હોત તો PQ કિરણ કેવું જવત? સીધું. પણ પ્રિઝમ આવવાથી તે કયા માર્ગે ગયું? QR માર્ગે. ફરી બોલું છું, પ્રિઝમની સપાટી ના હોત તો PQ કિરણ કેવું જવત? સીધું જવત. પણ પ્રિઝમમાં કયા માર્ગે જતું રહ્યું? QR માર્ગે. માટે તેનું Δ1 જેટલું શું થઈ ગયું? વિચલન. આ Δ1 શું છે? વિચલન. તે રીતે આ બાજુ Δ2 જેટલું વિચલન થયું. PQ કયું કિરણ છે? આપાત કિરણ. RS કયું કિરણ છે? નિર્ગમન કિરણ. તો બંને વચ્ચેના ખૂણાને શું કહેવાય? વિચલન કોણ ડેલ્ટા. વિચલન કોણ ડેલ્ટા. આપણને ખબર છે હંમેશા ખૂણો શીર્ષ અથવા પૃંછ વચ્ચે બની શકે. માટે આ કયું કિરણ છે?
આપાત કિરણ. આ કયું કિરણ છે? નિર્ગમન કિરણ. એટલા માટે આ બાજુ ખૂણો ના લેવાય, આ બાજુ ખૂણો લેવાશે, જેને વિચલન કોણ ડેલ્ટા કહીશું. તો વિચલન કોણની વ્યાખ્યા શું થશે? જેને આપણે ડેલ્ટા વડે દર્શાવ્યું છે. તો આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચેના ખૂણાને વિચલન કોણ કહે છે. આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચેના ખૂણાને વિચલન કોણ ડેલ્ટા કહે છે. સમજૂતી માટે બે આકૃતિ આપણે અલગથી દોરીશું. સમજૂતી માટે બે આકૃતિ અલગથી દોરીએ. પહેલી AQLR. AQLR શું થશે? ચતુષ્કોણ. AQLR આ ચતુષ્કોણ. બીજી એક આકૃતિ લેશું, ત્રિકોણ QLR. ત્રિકોણ QLR. QLR. આ બાજુ ખૂણો R1, આ બાજુ ખૂણો R2. તો સૌથી પહેલા ચતુષ્કોણ AQLR માં, ચતુષ્કોણ AQLR માં આપણને ખબર છે AQ સપાટી છે પણ QL તો લંબ છે. AQ સપાટી પણ QL તો લંબ, એટલે ખૂણો કેટલો થશે? 90. તે રીતે AR પણ શું થશે? સપાટી પણ RL તો શું થાય છે? લંબ, માટે એ પણ ખૂણો કેટલો હશે? 90. ચતુષ્કોણના ચાર ખૂણાનો સરવાળો 360. ચતુષ્કોણના ચાર ખૂણાનો સરવાળો 360. તો ખૂણો A વત્તા ખૂણો AQL વત્તા ખૂણો QLR વત્તા ખૂણો ARL બરાબર 360. ખૂણો A નો 1, ખૂણો Q કેટલો છે? 90. ખૂણો QLR અને ARL કેટલો છે? 90. 360. 90 180 અને 360 એટલે ખૂણો A વત્તા ખૂણો QLR બરાબર 180. સમીકરણ નંબર 1. હવે ત્રિકોણ QLR ની વાત કરીશું. ત્રિકોણ QLR ની આપણે વાત કરીશું. તો ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180. તો ત્રિકોણ QLR માં ખૂણો R1 પ્લસ ખૂણો R2 પ્લસ ખૂણો QLR બરાબર 180. R1 પ્લસ R2 પ્લસ QLR બરાબર 180. 180 અહીંયા છે, સરખાઈ લો. તો R1 પ્લસ R2 પ્લસ QLR આપણે 180 ની જગ્યાએ શું મૂક્યું? ખૂણો A વત્તા QLR. QLR ઉડી ગયું. તો R1 પ્લસ R2 બરાબર A. અહીં A કોણ છે? પ્રિઝમ કોણ. અહીં A કોણ છે? પ્રિઝમ કોણ. આપણે સમબાજુ પ્રિઝમ લીધો છે માટે પ્રિઝમ કોણ કેટલો થશે? 60. તો પહેલી થિયરી કઈ સાબિત થઈ? R1 પ્લસ R2 બરાબર A. R1 પ્લસ R2 બરાબર A. આગળ જોઈએ. ડેલ્ટા 1 પ્લસ R1. ડેલ્ટા 1 પ્લસ R1 શું થશે? I. કેમ I થશે? અભિકોણો કેવા હોય? એકરૂપ. એટલે આ બંને ખૂણાનો સરવાળો બરાબર શું થશે? I. તો ડેલ્ટા 1 તો Q પાસે ડેલ્ટા 1 પ્લસ R1 બરાબર I. તો ડેલ્ટા 1 બરાબર I માઇનસ R1. સમીકરણ નંબર 1. તે રીતે R પાસે ડેલ્ટા 2 પ્લસ R2 બરાબર E. માટે ડેલ્ટા 2 બરાબર E માઇનસ R2. સમીકરણ નંબર 2.
આપણે ત્રિકોણ DQR ની વાત કરીશું. DQR ત્રિકોણ DQR ની વાત કરીએ છીએ. DQR આટલે ખૂણો ડેલ્ટા 1 છે, આટલે ખૂણો ડેલ્ટા 2 છે અને આ ખૂણો ડેલ્ટા છે. બહિષ્કોણ એ સામેના બે ખૂણાઓનો શું થાય? સરવાળો. બહિષ્કોણ સામેના બે ખૂણાઓનો સરવાળો થશે. માટે ડેલ્ટા બરાબર ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2. ત્રિકોણ QDR નો બહિષ્કોણ ડેલ્ટા બરાબર ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2. ડેલ્ટા 1 ની કિંમત I માઇનસ R1, ડેલ્ટા 2 ની કિંમત E માઇનસ R2. તો I પ્લસ E માઇનસ R1 પ્લસ R2. R1 પ્લસ R2 શું છે અહીંયા? A. માટે ડેલ્ટા બરાબર I પ્લસ E માઇનસ E. તો પહેલી થિયરી સાબિત થઈ ગઈ આપણી. ડેલ્ટા બરાબર I પ્લસ E માઇનસ A. જ્યાં ડેલ્ટા શું છે? વિચલન કોણ. I શું છે? આપાત કોણ. E કોણ છે? નિર્ગમન કોણ. જ્યારે A કોણ છે? પ્રિઝમ કોણ. આખી થિયરી ફરી એકવાર રિપીટ કરીએ છીએ. એકદમ વ્યવસ્થિત રીતે રિપીટ કરીએ છીએ આપણે. આકૃતિમાં સમબાજુ પ્રિઝમના લંબચોરસ વિભાગનો પુસ્તકના પાન સાથે આડછેદ લીધો છે. આકૃતિમાં સમબાજુ પ્રિઝમના લંબચોરસ બાજુનો પુસ્તકના પાન સાથે આડછેદ લીધો છે. અહીં પ્રિઝમ કોણ A છે. આપણી આકૃતિમાં સમબાજુ પ્રિઝમ છે માટે પ્રિઝમ કોણ 60 લઈ શકાશે. અહીં પ્રિઝમની AB સપાટી પર PQ કિરણ આપાત થાય છે, જે પ્રિઝમમાં QR માર્ગે વક્રીભવન પામે છે. આ જ QR કિરણ AC સપાટી માટે આપાત કિરણ બનશે. છેવટે કિરણ RS માર્ગે નિર્ગમન પામે છે. અહીં PQ કિરણનો લંબ સાથે ખૂણો I, જેને આપાત કોણ કહે છે. RS કિરણનો લંબ સાથે ખૂણો E, જેને નિર્ગમન કોણ કહે છે. નિર્ગમનનું ઇંગ્લિશ ઇમર્જન્ટ, એના ઉપરથી E લેવાય છે. ઇન્સિડન્ટનું I એટલે આપાત કોણ. અહીં QR એ વક્રીભૂત કિરણ થાય છે માટે તેનો લંબ સાથે ખૂણો Q પાસે R1 અને R પાસે R2 છે. જો પ્રિઝમ ના હોત તો PQ કિરણને આગળ લંબાવતા તે PQD માર્ગે આગળ જશે. પણ પ્રિઝમ આવવાથી QR માર્ગે શું થયું છે? વક્રીભવન. એટલે કે તેનું ડેલ્ટા 1 જેટલું શું થઈ ગયું? વિચલન થઈ ગયું. તે રીતે નિર્ગમન કિરણનું વિચલન કેટલું લેવાશે? ડેલ્ટા 2. આ કયું કિરણ છે? આપાત કિરણ. આ કયું કિરણ છે? નિર્ગમન કિરણ. ફરી આ કયું કિરણ? આપાત કિરણ. આ કયું કિરણ? નિર્ગમન કિરણ. તો બંને વચ્ચે ખૂણો કેટલો છે? ડેલ્ટા. માટે ડેલ્ટાને શું કહીશું? વિચલન કોણ કહે છે. તો વિચલન કોણની વ્યાખ્યા આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચેના ખૂણાને વિચલન કોણ ડેલ્ટા કહે છે. હવે સૌથી પહેલા ચતુષ્કોણ AQLR માં ચતુષ્કોણના ચાર ખૂણાનો સરવાળો 360. તો ખૂણો A, ખૂણો AQL, ખૂણો ARL અને ખૂણો QLR, એમ ચારનો સરવાળો કેટલો થયો? 360. એમાં ખૂણો AQL કેટલો છે? 90. ARL પણ કેટલો છે? 90. માટે A વત્તા QLR બરાબર 180. હવે ત્રિકોણ QLR માં R1 પ્લસ R2 પ્લસ QLR બરાબર 180. કારણ કે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180. તો R1 પ્લસ R2 પ્લસ QLR બરાબર 180. આ બંનેને સરખાઈએ આપણે. તો A વત્તા QLR અને R1 પ્લસ R2 પ્લસ QLR. તો QLR ઉડી જશે. તો R1 પ્લસ R2 બરાબર 1. તો R1 પ્લસ R2 બરાબર 1. હવે આપણે Q પાસે વાત કરીએ. તો અભિકોણો એકરૂપ હોવાથી ડેલ્ટા 1 પ્લસ R1 બરાબર I થાય. 90 ના થાય. ડેલ્ટા 1 પ્લસ R1 I થશે, પણ 90 કેમ ના થાય? આટલો ભાગ બાકી રહે છે. જો આ ખૂણો એડ કરી દઈએ તો આટલો 90 થઈ જાય. તો ડેલ્ટા 1 પ્લસ R1 બરાબર I. માટે ડેલ્ટા 1 બરાબર I માઇનસ R1. તે રીતે ડેલ્ટા 2 પ્લસ R2 E થશે, પણ 90 ના થાય. 90 ક્યારે થાવ?
આ ખૂણો એડ થઈ જાય તો 90 થઈ જાય. તો ડેલ્ટા 2 પ્લસ R2 બરાબર E, પણ ડેલ્ટા 2 બરાબર E માઇનસ R2. ત્રિકોણ QDR નો બહિષ્કોણ, ત્રિકોણ QDR નો બહિષ્કોણ ડેલ્ટા બરાબર ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2. ડેલ્ટા 1 બરાબર I માઇનસ R1, ડેલ્ટા 2 બરાબર E માઇનસ R2. તો I પ્લસ E, R1 પ્લસ R2, એને શું લખાશે? A. આમ ડેલ્ટા બરાબર I પ્લસ E માઇનસ A. અહીં વિચલન કોણ એ આપાત કોણ I ઉપર આધારિત છે. અહીં વિચલન કોણ એ આપાત કોણ I ઉપર આધારિત છે. હવે વિચલન કોણ ડેલ્ટા વિરુદ્ધ આપાત કોણ I નો આલેખ. વિચલન કોણ ડેલ્ટા વિરુદ્ધ આપાત કોણ I નો આલેખ. આપણે સમીકરણ મેળવ્યું ડેલ્ટા બરાબર I પ્લસ E માઇનસ A. ડેલ્ટા બરાબર I પ્લસ E માઇનસ A. ડેલ્ટા એટલે કોણ? વિચલન કોણ. I એટલે કોણ? આપાત કોણ. E એટલે કોણ? નિર્ગમન કોણ. અને A એટલે કોણ? પ્રિઝમ કોણ. અહીં વિચલન કોણ ડેલ્ટા એ આપાત કોણ I ઉપર આધારિત છે. વિચલન કોણ ડેલ્ટા એ આપાત કોણ I ઉપર આધારિત છે. એટલે કે આપાત કોણનું મૂલ્ય બદલતા જઈશું તેમ તેમ વિચલન કોણ બદલાશે. ફરી અહીં વિચલન કોણ ડેલ્ટા એ આપાત કોણ I ઉપર આધારિત છે. માટે આપાત કોણ બદલીશું તેમ તેમ વિચલન કોણ બદલાશે. માટે વિચલન કોણ વિરુદ્ધ આપાત કોણનો શું દોરીએ છીએ? આલેખ. ડેલ્ટા એટલે વિચલન કોણ, I એટલે આપાત કોણ. આલેખ પ્રેક્ટિકલમાં આપણે સમજાવીશું કેવી રીતે આવે છે તે. અહીંયા જોઈ શકાય છે આપાત કોણની બે કિંમત છે, સમવિચલન કોણની એક જ કિંમત છે. તે રીતે અહીંયા પણ જોઈ શકાય છે આપાત કોણની બે કિંમત છે, સામે વિચલન કોણની એક જ કિંમત છે. તો આલેખ પરથી કહી શકાય કે આપાત કોણના બે મૂલ્યો માટે, આ એક મૂલ્ય અને આ બીજું, તો આપાત કોણના બે મૂલ્ય માટે વિચલન કોણનું એક જ મૂલ્ય મળે છે. અહીંયા પણ જોઈ શકાય છે આપાત કોણના બે મૂલ્યો માટે વિચલન કોણનું એક જ મૂલ્ય મળે છે. તેનો મતલબ એવો થાય કે કિરણને મૂળ માર્ગે પાછું વાળી શકાય છે. કિરણને મૂળ માર્ગે પાછું વાળી શકાય છે. જેમ કે આપણે આકૃતિમાં જોઈએ, PQRS માર્ગે કિરણ બહાર આવે છે. PQRS માર્ગે કિરણ બહાર આવે છે. એટલે હાલ PQ આપાત કિરણ થશે અને RS નિર્ગમન કિરણ થશે. પણ આ જ કિરણને આપણે પાછું આ રીતે વાળી શકાય SRQP માર્ગે. SRQP માર્ગે. ધારો કે અહીં આપાત કોણ 30 છે, નિર્ગમન કોણ ધારો કે છે 40 છે અને વિચલન કોણ છે આપણે 20 ડિગ્રી ધારો કે છે. ધારો કે આપાત કોણ કેટલો છે? 30, નિર્ગમન કોણ 40 અને વિચલન કોણ 20. તો હાલ આપાત કોણ 30 છે ત્યારે વિચલન કોણ 20 છે. પણ આ જ કિરણને મૂળ માર્ગે પાછું વાળી શકાય છે SRQP માર્ગે. SRQP માર્ગે પાછું લાવતા હોઈએ ત્યારે 40 શું થશે? આપાત કોણ. તો આમ કિરણ જતું હોય તો આપાત કોણ 30 છે, આમ કિરણ જતું હોય તો આપાત કોણ 40 છે, છતાં પણ વિચલન કોણ 20 મળે છે. આમ આપાત કોણના બે મૂલ્યો થયા 30 અથવા 40, પણ વિચલન કોણ કેટલું મળ્યું? 20 જ મળ્યું. એટલે કે આપાત કોણના બે મૂલ્યો હોય સામે વિચલન કોણ એક જ મળે છે. પણ આ બિંદુ આગળ, અહીંયા નીચેના બિંદુ આગળ આપાત કોણનું એક જ મૂલ્ય છે, સામે વિચલન કોણનું પણ એક જ મૂલ્ય છે. આપાત કોણનું એક મૂલ્ય છે તો સામે વિચલન કોણનું પણ એક મૂલ્ય છે, જેને શું કહીશું? લઘુત્તમ વિચલન કોણ ડેલ્ટા એમ. જેને શું કહીશું? લઘુત્તમ વિચલન કોણ ડેલ્ટા એમ. તો આપાત કોણનું એક મૂલ્ય હોય ત્યારે વિચલન કોણનું પણ એક જ મૂલ્ય મળે તો તેને શું કહે છે? લઘુત્તમ વિચલન કોણ ડેલ્ટા એમ કહે છે. આવું ક્યારે બને? ધારો કે એવું સમજવાનું છે કે આપાત કોણ 35 છે, આપાત કોણ 35, નિર્ગમન કોણ પણ 35 ધારો કે છે, અને આપણું ડેલ્ટા મળે છે ધારો કે 10 ડિગ્રી ધારો કે છે. તો
કિરણ આમ જાય તો પણ આપાત કોણ 35, કિરણ આમ આવે તો પણ આપાત કોણ 35. આમ આપાત કોણનું કેટલું મૂલ્ય આવ્યું? એક જ. એ દરમિયાન તમારો જે વિચલન કોણ છે તે શું કહેવાશે? લઘુત્તમ વિચલન કોણ. ફરી બોલું છું, પી ક્યુ આર એસ માર્ગે જઈએ તો આપાત કોણ 35, એસ આર ક્યુપી માર્ગે જઈએ તો પણ આપાત કોણ 35. આમ આપાત કોણનું કેટલું મૂલ્ય થયું? એક જ. આ દરમિયાન તમને જે વિચલન કોણ મળે તેને શું કહીશું? લઘુત્તમ વિચલન કોણ. આમ સાબિત થઈ ગયું કે લઘુત્તમ વિચલન કોણ વખતે I બરાબર E. લઘુત્તમ વિચલન કોણ વખતે I બરાબર E. તો લઘુત્તમ વિચલન કોણ વખતે I બરાબર E. આટલું આપણે ફરી રિપીટ કરીએ. ડેલ્ટા બરાબર I પ્લસ E માઇનસ E. ડેલ્ટા બરાબર I પ્લસ E માઇનસ E. હવે વિચલન કોણ ડેલ્ટા એ આપાત કોણ I ઉપર આધારિત છે, એટલે કે આપાત કોણ બદલીશું તેમ વિચલન કોણ ડેલ્ટા બદલાશે. આકૃતિમાં વિચલન કોણ વિરુદ્ધ આપાત કોણનો આલેખ દોર્યો છે. વિચલન કોણ ડેલ્ટા વિરુદ્ધ આપાત કોણ I નો આલેખ આ ટાઈપનો મળે છે. અહીં આલેખ પરથી જોઈ શકાય છે કે આપાત કોણનું એક મૂલ્ય અને આપાત કોણનું બીજું મૂલ્ય. તો આપાત કોણના બે મૂલ્યો હોય ત્યારે વિચલન કોણનું એક જ મૂલ્ય મળે છે. અહીંયા પણ જુઓ, આપાત કોણના કેટલા મૂલ્યો છે? બે. સમ વિચલન કોણનું એક જ મૂલ્ય મળે છે. તેનો મતલબ કિરણને મૂળ માર્ગે પાછું વાળી શકાય. હાલ કિરણ પી ક્યુ આર એસ માર્ગે ગતિ કરે છે, તેને બદલે એસ આર ક્યુપી માર્ગે ગતિ કરે તો કોઈ ફરક પડતો નથી. એટલે કે પી ક્યુ આર એસ માર્ગે ગતિ કરે તો અહીંયા આપાત કોણ બને, એસ આર ક્યુપી માર્ગે ગતિ કરે તો અહીંયા આપાત કોણ બને. આમ આપાત કોણના બે મૂલ્યો, પણ સામે વિચલન કોણનું એક જ મૂલ્ય મળે છે. આ બિંદુ આગળ વાત કરો, અહીં આપાત કોણનું એક જ મૂલ્ય છે તો વિચલન કોણનું પણ એક જ મૂલ્ય છે, માટે તેને શું કહીશું? લઘુત્તમ વિચલન કોણ ડેલ્ટા એમ. તો આપાત કોણના એક મૂલ્ય માટે વિચલન કોણનું પણ એક જ મૂલ્ય મળતું હોય તો તેને શું કહીશું? લઘુત્તમ વિચલન કોણ. અને લઘુત્તમ વિચલન કોણ વખતે I બરાબર E. લઘુત્તમ વિચલન કોણ વખતે I બરાબર E થશે. હવે પ્રિઝમના દ્રવ્યનો વક્રી ગુણાંક. પ્રિઝમના દ્રવ્યનો વક્રી ગુણાંક. તો પ્રિઝમના બહારના માધ્યમનો વક્રી ગુણાંક N1. પ્રિઝમની બહારના માધ્યમનો વક્રી ગુણાંક N1. પ્રિઝમનો વક્રી ગુણાંક N2. તો પ્રિઝમના દ્રવ્યનો વક્રી ગુણાંક N2. પ્રિઝમનો વક્રી ગુણાંક, પ્રિઝમની બહારના માધ્યમનો વક્રી ગુણાંક N1. અહીં વિચલન કોણ ડેલ્ટા બરાબર I પ્લસ E માઇનસ E. હમણાં હાલ ચલાવ્યું આપણે. લઘુત્તમ વિચલન કોણ વખતે I બરાબર E. તો ડેલ્ટાની જગ્યાએ શું લખ્યું? ડેલ્ટા એમ. તો I પ્લસ I માઇનસ 2I થઈ જશે. તો ડેલ્ટા એમ બરાબર 2I માઇનસ તો I બરાબર શું આવશે? ડેલ્ટા એમ પ્લસ A બાય 2. તો આપાત કોણ I બરાબર ડેલ્ટા એમ પ્લસ A બાય 2. બીજો મુદ્દો, લઘુત્તમ વિચલન કોણ વખતે સ્વીકારી લેવાનું છે R1 વત્તા R2 બરાબર એ ભણ્યા હતા. તો R1 અને R2 સરખા થશે. તો લઘુત્તમ વિચલન વખતે R1 અને R2 સરખા થશે. તો R1 પ્લસ R2 બરાબર A. પણ લઘુત્તમ વિચલન વખતે R1 બરાબર R2 બરાબર R લે. R1 બરાબર R2 બરાબર R લે. તો R પ્લસ R બરાબર A. તો R બરાબર A બાય 2. એનો મતલબ R1 બરાબર R2 બરાબર R બરાબર A બાય 2. તો લઘુત્તમ વિચલન હોય તો R1 બરાબર R2 બરાબર R બરાબર A બાય 2. આપણે સાબિત કરીએ. હવે આપણે આને સાબિત કરીએ. Q પાસે સ્નેલના નિયમ મુજબ
ક્યુ પાસે સ્નેલના નિયમ મુજબ n1 sin i બરાબર n2 sin r1, n1 sin i બરાબર n2 sin r1. r પાસે સ્નેલના નિયમ મુજબ r પાસે સ્નેલના નિયમ મુજબ n1 sin e બરાબર n2 sin r2. પણ લઘુત્તમ વિચલન માટે e બરાબર તો i, તો n1 sin i બરાબર n2 sin r2. સમીકરણ નંબર આ અને આ બંને સરખાઈએ આપણે n1 sin i n1 sin i, તો n2 sin r1 બરાબર n2 sin r2, n2 sin r1 બરાબર n2 sin r2 માટે r1 બરાબર r2 બરાબર r. છેલ્લે સાબિત શું થયું? બરાબર a/2. તો r1 બરાબર r2 બરાબર r બરાબર a/2. સમી 1 માં કિંમતનું સોરી, તો i બરાબર ડેલ્ટા m પ્લસ a/2 આવી ગયું, r1 બરાબર r2 બરાબર r બરાબર a/2 આવી ગયું. તો આપણે આ સમીકરણ 2 માં કિંમતનું, આ સમી 2 માં શું કરીએ? કિંમતનું. અહીંયા નહીં તો ફરી જોઈએ. q આગળ સ્નેલનો નિયમ, q આગળ સ્નેલનો નિયમ n1 sin i બરાબર n2 sin r1, n1 ના n1, i ની કિંમત sin ડેલ્ટા m પ્લસ a/2, કારણ કે i બરાબર શું છે? ડેલ્ટા m પ્લસ a/2 બરાબર n2 sin r1 ની કિંમત a/2. તો આપણે n2 upon n1 ને કરતા બનાવીએ, તો n2 upon n1 બરાબર sin ડેલ્ટા m પ્લસ a/2 upon sin a/2. n2 upon n1 ને n21 લેતા, તો n21 બરાબર sin ડેલ્ટા m પ્લસ a/2 upon sin a/2, જે પ્રિઝમના દ્રવ્યના વક્રીભવનાંકનું સૂત્ર છે. અહીં લઘુત્તમ વિચલન કોણ ડેલ્ટા m, લઘુત્તમ વિચલન કોણ ડેલ્ટા m એ પ્રિઝમના વક્રીભવનાંક અને બહારના દ્રવ્યના વક્રીભવનાંક પર આધારિત છે. અહીં લઘુત્તમ વિચલન કોણ એ પ્રિઝમના દ્રવ્યના વક્રીભવનાંક અને બહારના દ્રવ્યના વક્રીભવનાંક પર આધારિત છે. આખી થિયરી આપણે હવે ફરી રિપીટ કરીએ છીએ. ડેલ્ટા બરાબર i પ્લસ e માઇનસ a. લઘુત્તમ વિચલન કોણ વખતે, લઘુત્તમ વિચલન કોણ વખતે i બરાબર e થશે. માટે ડેલ્ટાની જગ્યાએ શું લખ્યું? ડેલ્ટા m, i ના i, e ની જગ્યાએ i અને a ના a, 2i થયું. તો i બરાબર શું આવશે? ડેલ્ટા m પ્લસ a/2. તો આપાત કોણ i બરાબર ડેલ્ટા m પ્લસ a/2. હવે લઘુત્તમ વિચલન કોણ વખતે r1 અને r2 એ પણ કેવા થાય? સરખા થાય. એટલે r1 બરાબર r2 બરાબર r, r1 બરાબર r2 બરાબર r. તો r1 પ્લસ r2 બરાબર 1, તો r પ્લસ r બરાબર 1, તો r બરાબર શું આવશે? a/2. ટૂંકમાં r1 બરાબર r2 બરાબર r બરાબર a/2. પણ આપણે સાબિત કરીએ. શું કરીએ? સાબિત. તો q આગળ n1 sin i બરાબર n2 sin r1, r પાસે n1 sin e બરાબર n2 sin r2, પણ e ની જગ્યાએ શું લખાશે? i, કારણ કે લઘુત્તમ વિચલન છે. તો લઘુત્તમ વિચલન માટે e ની જગ્યાએ શું લખ્યું? i. તો e ની જગ્યાએ i આવ્યું. બંને સમીકરણ સરખાયા, તો n2 sin r1 બરાબર n2 sin r2, n2 ઉડી ગયા, sin ઉડી ગયા, તો r1 બરાબર r2 બરાબર a/2. તો r1 બરાબર r2 બરાબર a/2. હવે આ સમીકરણમાં કિંમત મૂકો. n1 sin i બરાબર n2 sin r1, તો n1 sin i ની જગ્યાએ શું આવશે? ડેલ્ટા m પ્લસ a/2, n2 sin r1 ની જગ્યાએ a/2,
તો n2 upon n1 બરાબર n2 upon n1 બરાબર sin delta m plus a by 2 upon sin a by 2. n2 upon n1 ને શું કહીશું n21, તો n21 બરાબર sin delta m plus a by 2 upon sin a by 2. n2 એટલે પ્રિઝમના દ્રવ્યનો વક્રી બનાવ, n1 એટલે બહારના માધ્યમનો વક્રી બનાવ, a એટલે પ્રિઝમ કોણ, ડેલ્ટા m એટલે કોણ લઘુત્તમ વિચલન કોણ. અહીં લઘુત્તમ વિચલન કોણ ડેલ્ટા m એ પ્રિઝમના વક્રી બનાવ અને બહારના માધ્યમના વક્રી બનાવ પર આધારિત છે. ત્યાર પછી n21 બરાબર સૂત્ર શું આવ્યું sin delta m plus a by 2 upon sin a by 2. આ થયું પ્રિઝમના દ્રવ્યના વક્રી બનાવનું સૂત્ર, પ્રિઝમના દ્રવ્યના વક્રી બનાવનું સમીકરણ. આપણે n2 upon n1 બરાબર sin delta m plus a by 2 upon sin a by 2 મળી. n2 upon n1 એટલે n21 બરાબર sin delta m plus a by 2 upon sin a by 2. નાના પ્રિઝમ કોણ માટે, નાના પ્રિઝમ કોણ માટે ભાઈ પ્રિઝમ કોણ કેવો હોય ખૂબ જ નાનો હોય તો sin થીટા બરાબર શું લખી શકીએ થીટા માટે n21 બરાબર અહીં sin delta m plus a by 2 બરાબર શું લખાશે delta m plus a by 2. તે રીતે અહીં sin a by 2 બરાબર ખાલી શું લખાશે a by 2, બે બે ઉડી જશે તો n21 બરાબર delta m plus a upon a માટે delta m plus a બરાબર n21 into a. તો delta m બરાબર n21 minus 1 into a. delta m બરાબર n21 minus 1 into a. આમ પ્રિઝમ કોણ નાનો હોય તો delta m બરાબર n21 minus 1 into a. ફરી આપણે જોઈએ n2 upon n1 બરાબર sin delta m plus a by 2 upon sin a by 2. ધારો કે બહારનું માધ્યમ હવા છે, બહારનું માધ્યમ હવા, તો n1 બરાબર 1 થઈ જશે, n2 બરાબર n લેતા, n2 બરાબર n લેતા, n sin delta m plus a by 2 upon sin a by 2. n બરાબર sin delta m plus a by 2 upon sin a by 2. n કોણ છે પ્રિઝમનો વક્રી બનાવ. જો પ્રિઝમ કોણ નાનો હોય તો sin થીટા બરાબર થીટા, n sin delta m plus a by 2 ની જગ્યાએ શું આવશે ફક્ત delta m plus a by 2. sin a by 2 ની જગ્યાએ શું આવશે a by 2, બે બે ઉડી જશે, m બરાબર delta m plus a upon a, છેલ્લે delta m બરાબર n minus 1 into a. delta m બરાબર n minus 1 into a, n minus 1 into a. delta m કોણ છે લઘુત્તમ વિચલન કોણ, a કોણ છે પ્રિઝમ કોણ. આ સૂત્ર ક્યારે વાપરી શકાય પ્રિઝમ કોણ નાનો હોય ત્યારે. આ સૂત્ર ક્યારે વાપરી શકાય પ્રિઝમ કોણ નાનો હોય કોણ વખતે, લઘુત્તમ વિચલન કોણ વખતે, સમબાજુ પ્રિઝમમાં લઘુત્તમ વિચલન કોણ વખતે સમબાજુ પ્રિઝમમાં પસાર થતું કિરણ QR એ પાયા BC ને સમાંતર હોય છે. લઘુત્તમ વિચલન કોણ વખતે સમબાજુ પ્રિઝમમાંથી પસાર થતું કિરણ એ પાયા BC ને કેવું હોય છે સમાંતર હોય છે. બીજો મુદ્દો, હવે આપણે આ થિયરીમાં કેટલા સૂત્રો ભણ્યા. સૌથી પહેલા R1 plus R2 બરાબર a, ડેલ્ટા બરાબર I plus E minus a, ડેલ્ટા બરાબર I plus E minus a. આ બે સૂત્રો બહુ અગત્યના છે. n1 sin I બરાબર n2 sin R1, n1 sin E બરાબર n2 sin R2, n1 sin I બરાબર n2 sin R1, n1 sin E બરાબર n2 sin R2. અહીં I બરાબર લઘુત્તમ વિચલન હોય ત્યારે I બરાબર delta m plus a by 2. એ સિવાય લઘુત્તમ વિચલન હોય તો
R1 બરાબર R2 બરાબર a/2, N21 બરાબર sin ડેલ્ટા m પ્લસ a/2 અપોન sin a/2. પ્રિઝમ કોણ નાનો હોય તો ડેલ્ટા m બરાબર N21 માઇનસ 1 ઇન્ટુ a. જો બહારનું માધ્યમ હવા એટલે કે N1 બરાબર 1 હોય, બહારનું માધ્યમ હવા N1 બરાબર 1 હોય તો N બરાબર sin ડેલ્ટા m પ્લસ a/2 અપોન sin a/2. પ્રિઝમ કોણ નાનો હોય તો ડેલ્ટા m બરાબર n માઇનસ 1 ઇન્ટુ a, ડેલ્ટા m બરાબર n માઇનસ 1 ઇન્ટુ a. સ્વાધ્યાયનો 9.6 દાખલો. સ્વાધ્યાયનો 9.6 રકમ એવી છે કે પ્રિઝમ હવામાં હોય ત્યારે, પ્રિઝમ ક્યાં હોય? હવામાં હોય ત્યારે લઘુત્તમ વિચલન કોણ 40 ડિગ્રી છે. લઘુત્તમ વિચલન કોણ 40 ડિગ્રી છે. તો પ્રિઝમનો વક્રી ગુણાંક શોધો. ત્યાર પછી પ્રિઝમ ક્યાં જતો રહ્યો? પાણીમાં. પ્રિઝમ ક્યાં જતો રહ્યો? પાણીમાં. તો લઘુત્તમ વિચલન કોણ કેટલું? આમ રકમમાં બે કિસ્સા છે. પહેલો કિસ્સો, પ્રિઝમ હવામાં હોય ત્યારે લઘુત્તમ વિચલન કોણ 40 છે તો પ્રિઝમનો વક્રી ગુણાંક કેટલો? બીજા મુદ્દામાં પ્રિઝમ ક્યાં હોય? પાણીમાં હોય તો લઘુત્તમ વિચલન કેટલું? તો ઉદાહરણ નંબર 9.6. પ્રિઝમ ક્યાં છે? હવામાં. ત્યારે લઘુત્તમ વિચલન 40, સમબાજુ પ્રિઝમ છે માટે પ્રિઝમ કોણ 60. અત્યારે હાલ બહારનું માધ્યમ હવા એર એટલે 1 અને ગ્લાસ એટલે કે પ્રિઝમનો વક્રી ગુણાંક શોધવાનો છે. ફરી પ્રિઝમ ક્યાં છે? હવામાં. તો લઘુત્તમ વિચલન 40 રકમમાં આપેલ છે, પ્રિઝમ કોણ 60 રકમમાં આપેલ છે. બહારનું માધ્યમ હવા એટલે એની બરાબર 1 અને પ્રિઝમનો વક્રી ગુણાંક શોધવાનો છે. તો આપણું સૂત્ર Ng/Na બરાબર sin ડેલ્ટા m પ્લસ a/2 અપોન sin a/2. આપણે થિયરીમાં N2/N1 સાબિત કર્યું. N2/N1 એટલે આપણે શું લખ્યું હાલ? Ng/Na બરાબર sin ડેલ્ટા m પ્લસ a/2 અપોન sin a/2. ગ્લાસનો વક્રી ગુણાંક શોધવાનો છે. હવાનો 1, ડેલ્ટા m 40, a 60, a 60, 60 વત્તા 40 100/2 50, 60/2 30, sin 50 ડિગ્રી ભાગ્યા sin 30 ડિગ્રી 1.532 જવાબ આવે. Ng ની કિંમત મળી ગઈ 1.532. હવે પ્રિઝમ પાણીમાં હોય ત્યારે બહારનું માધ્યમ શું થઈ ગયું? બદલાઈ ગયું. પહેલા બહારનું માધ્યમ કોણ હતું? હવા. હવે બહારનું માધ્યમ કોણ થઈ ગયું? પાણી. તો Ng 1.532 પ્રિઝમનો વક્રી ગુણાંક, બહાર પાણીનો 1.33, પ્રિઝમ કોણ 60 ડિગ્રી. તો Ng/Nw બરાબર sin ડેલ્ટા m ડેશ પ્લસ a/2 અપોન sin a/2. કારણ કે વિચલન કોણ શું થઈ ગયું? બદલાઈ ગયું એટલે આપણે શું લખ્યું? ડેલ્ટા m ડેશ. Ng એટલે પ્રિઝમનો વક્રી ગુણાંક, બહારનું માધ્યમ પાણી છે એટલે Nw sin ડેલ્ટા m ડેશ પ્લસ a/2 અપોન sin a/2. પ્રિઝમ હવામાં હોય કે પાણીમાં હોય પ્રિઝમ કોણ બદલાતો નથી. Ng કેટલા? 1.532, Nw 1.33, a 60 માટે 60/2 30 થશે. તો sin ડેલ્ટા m ડેશ પ્લસ 60/2, sin ડેલ્ટા m ડેશ પ્લસ 60/2 ને કરતા બનાવતા 1.532 ભાગ્યા 1.33 અને sin 30, આ ત્રણનો ગુણાકાર 0.5759. નેચરલ સાઇન જોવાનું અને 0.5759 શોધવાના. નેચરલ સાઇન જોવાનું અને 0.5759 શોધવાના. તો ડેલ્ટા m ડેશ પ્લસ 60 ભાગ્યા 2 બરાબર કેટલા આવે છે? 35.16 ડિગ્રી. 2 ગુણી નાખો 70.32 ડિગ્રી. 60 બાદ કરો 10.32 ડિગ્રી. આમ પ્રિઝમ પાણીમાં હોય ત્યારે લઘુત્તમ વિચલન કોણ 10.32 ડિગ્રી મળે છે. રિપીટ કરીએ. પ્રિઝમ હવામાં હોય ત્યારે બહારનું માધ્યમ કોણ થશે? હવા. તો Ng/Na બરાબર sin ડેલ્ટા m પ્લસ a/2 અપોન sin a/2. a 60, ડેલ્ટા m 40, Na 1. તો આપણને Ng કેટલા મળ્યા? 1.532. પ્રિઝમ પાણીમાં હોય ત્યારે બહારનું માધ્યમ બદલાઈ ગયું પણ પ્રિઝમ તો જેવો છે તેવો જ છે.
એટલે NG 1.532, NW 1.33, પ્રિઝમ કોણ 60 ડિગ્રી. NG upon NW બરાબર sin ડેલ્ટા m ડેશ પ્લસ a/2 upon sin a/2. એ કેટલા 60, NW 1.33, NG 1.532. આ sin 30 આ બાજુ લઈ જાઓ અને આને કરતા બનાવો તો sin ડેલ્ટા m ડેશ પ્લસ 60 ભાગ્યા 2 બરાબર 1.532 ભાગ્યા 1.33 ગુણ્યા sin 30 0.5759. નેચરલ સાઇન જોવાનું 0.5759. હવે નેચરલ સાઇન જોવાનું અને 0.5759 નો ખૂણો શોધવાનો થશે. તો 35.16 ડિગ્રી મળ્યું. 35.16 ડિગ્રી. તો ડેલ્ટા m ડેશ વત્તા 60 ભાગ્યા 2 બરાબર 35.16 ડિગ્રી. 2 અહીંયા ગુણાશે તો ડેલ્ટા m ડેશ વત્તા 60 બરાબર 70.32 ડિગ્રી. 60 બાદ થઈ જશે તો ડેલ્ટા m ડેશ બરાબર 10.32 ડિગ્રી. આમ પ્રિઝમનો પાણીમાં લઘુત્તમ વિચલન કોણ 10.2 ડિગ્રી મળ્યું. તો શું કહી શકાશે? પ્રિઝમ હવામાં હતું ત્યારે લઘુત્તમ વિચલન કોણ 40 હતું. પણ આ જ પ્રિઝમને પાણીમાં મૂકીએ છીએ ત્યારે લઘુત્તમ વિચલન કોણ 10.32 ડિગ્રી મળે છે.